जय श्री कृष्ण दोस्तों, हूँ राहुल यादव, तमारो मैथमेटिक्स मेंटर। આપણે આજે ઇઝી મેથ્સ કોર્સ ચલાવી રહ્યા છીએ આ ચેનલ પર। તેમાં તમે જાણો જ છો કે આપણે વિકલન ચેપ્ટર જે તમારી એનસીઈઆરટીમાં 5મા ચેપ્ટર તરીકે આપેલું છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ। ગયા સેશનમાં આપણે ગુણ વિધેય અને એની પછી લઘુગુણકીય વિધેય અને ઘાતાંકીય વિધેયના વિકલનના દાખલા જોયા હતા અને સ્વાધ્યાય 5.5 કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે એનાથી આગળ વધતા જે તમારી એનસીઈઆરટીમાં પ્રચલ વિધેયનું વિકલન ટાઇટલ હેઠળ જે દાખલાઓ ઉદાહરણો અને એની પછીનો જે સ્વાધ્યાય 5.6 આપેલો છે તેના દાખલા શીખવાની ટ્રાય કરશું। દોસ્તો, પ્રચલ સમીકરણ આમ તો તમે 11મા ધોરણમાં શાંકોમાં અથવા તો રેખામાં આ શબ્દ સાંભળ્યો હશે। જનરલી કોઈ પણ કર્વ્સ હશે એને કંઈક ને કંઈક પ્રચલો હશે જે સાર્વત્રિક સ્વીકાર થતા હશે। જેમ કે વર્તુળ માટે તમે જાણો છો કે x યામ r cos θ હોય છે અને y યામ r sin θ હોય છે। એ જ રીતના જ્યારે તમે ઉપવલય લ્યો છો ત્યારે x બરાબર a cos θ અને y બરાબર b sin θ હોય છે। અગર તમે પરવલય લ્યો છો તો x બરાબર at² અને y બરાબર 2at, અથવા તો અગર y અક્ષ વાળું પરવલય હોય તો x બરાબર 2bt અને y બરાબર bt²। કંઈક આવી વાતો બી તમે શાંકોમાં જોઈ હતી। અતિવલય માટે x બરાબર a sec θ અને y બરાબર b શું હતું, x બરાબર a sec θ અને y બરાબર b tan θ, જ્યાં θ બિલોંગ્સ ટુ ઓપન ક્લોઝ -π થી π ની આપણે વાતો કરી ગયેલા છીએ। તો દોસ્તો, એવા પ્રચલ સમીકરણો જો આપે અને તમને તેનું વિકલન પૂછે તો કઈ રીતના ગણવાનું? તો જનરલી દોસ્તો, માનો કે તમને dy/dx પૂછ્યું છે અને x અને y બંને થીટાના પ્રચલો છે તો dy/dx શું થશે દોસ્તો? તો dy/dx થશે dy/dθ अपॉन dx/dθ। ત્યાં આપણે શું ધ્યાન રાખશું કે dx/dθ નોન ઝીરો ક્વોન્ટિટી હોવી જોઈએ। જનરલી આની પાછળનો હેતુ શું છે દોસ્તો? તો માનો કે કોઈ એક વિધેય f છે અથવા તો કોઈ એક પ્રચલ, માનો કે તમે અહીંયા પ્રેમથી x માની લો કે થીટા પર ડિપેન્ડ કરે છે અને y भी માની લો કે થીટા પર ડિપેન્ડ કરે છે અને તમને dy/dx પૂછે છે, તો તમે શું કરશો? x નું થીટાની સાપેક્ષે વિકલન મેળવશો dx/θ અને y નું થીટાની સાપેક્ષે વિકલન મેળવશો dy/dθ અને એની પછી dy/dx પૂછે દોસ્તો, તમે એ આ નોન ઝીરો છે તેવું વર્ણવી દેશો તો તમને શું મળશે? dy/dθ ના છેદમાં dx/dθ। તો દોસ્તો, આ વિકલન મેળવવાની જે રીત છે એને જ આપણે કહીએ છીએ પ્રચલ વિધેયનું વિકલન। જરાક દાખલામાં જોઈએ, કદાચ આમાં તમને ના સમજાયું હોય તો બી કોઈ તકલીફ નથી, દાખલા તમને આવડશે એનો મને ભરોસો છે। તો દોસ્તો, આપણે તમારી એનસીઈઆરટીમાં જે ઉદાહરણ 34 આપેલું છે, સૌથી પહેલા આપણે ઉદાહરણ 34 નો અભ્યાસ કરીએ છીએ। તો ઉદાહરણ 34 માં તમને જો વાંચો છો તો તમને x = a cos θ આપી દીધું છે અને y = a sin θ આપી દીધું છે। આમ તો દોસ્તો, આ વર્તુળનું જ સમીકરણ છે। કેવા વર્તુળનું? જેની ત્રિજ્યા કેટલી છે? a। એટલે આમ તો તમે જાણો છો કે આ જો આવું ના હોય અને તમે સ્માર્ટ વિદ્યાર્થી છો, તમે ઇન્ટેલિજન્ટ છો, તો તમે ડાયરેક્ટલી આને લખી શકશો કે આ તો x² + y² બરાબર a² છે। અગર તમને 11મા ધોરણના પ્રચલો બધા યાદ હશે તો ઓર સારું પરફોર્મન્સ આપશો। તો દોસ્તો, આનું તમે x પ્રત્યે વિકલન કરશો, x પ્રત્યે વિકલન કરતા તો જેવું દોસ્તો તમે આનું x પ્રત્યે વિકલન કર્યું તો x² નું શું થયું? 2x, y² નું શું થયું? 2y અને y નું dy/dx = s² નું શું થયું? 0। તેથી દોસ્તો, તમે અહીંયા dy/dx લાયા શું લાયા? -x/y। અને ધારો કે ટેક્સ્ટ બુકનો આન્સર લાવવાનો છે તો x ને તમે a cos θ કહી દો, y ને a sin θ કહી દો તો a ઉડી જશે, તો cos/sin એટલે -cot θ કંઈક તમારું dy/dx થશે, જે કદાચ તમારી ટેક્સ્ટ બુકનો આન્સર હશે। પણ બાય ચાન્સ તમને આ વસ્તુ નથી ખબર પડતી, તમે પ્રચલો જાણતા નથી, ત્યારે તમે dy/dx કઈ રીતના લખશો? તો માનો કે તમે અહીંયા લખશો x બરાબર a cos θ, પછી લખશો તેથી dx/dθ, થીટાની સાપેક્ષે વિકલન કર્યું છે તો આ એમ ને એમ cos નું શું થઈ ગયું? -sin θ, અને તમે પરિણામ નંબર 1 વર્ણવી દો। પછી તમે લખો y બરાબર a sin θ અને એનું થીટાની સાપેક્ષે વિકલન કરો તો dy/dθ દોસ્તો તમને a cos θ મળ્યું, આને પરિણામ 2 આપી દો। પરિણામ 1 અને 2 પરથી દોસ્તો તમને પૂછ્યું છે dy/dx, તમે જાણો છો dy/dx શું થશે? તો dy/dθ ના છેદમાં dx/dθ। ઘણા લોકો તો એવું કહે છે કે અંશને છેદને થીટા વડે ભાગ્યા, એની પાછળનો હેતુ શું છે એ તો મેં તમને શરૂઆતમાં શીખવાડી દીધો, બાકી તમે એ રીતના બી યાદ રાખી શકો છો। જો વસ્તુ શું છે,
કઈ રીતે કરો છો કોઈ મેટર નથી કરતી, તમને માર્ક્સ ક્યારે મળશે જ્યારે તમારી રજૂઆત સાચી હશે. અને આમ માનો કે તમે થીટા વડે ભાગી નાખો એવું દિમાગમાં ફિટ રાખો છો, કોઈ જ તકલીફ નથી, બસ સ્ટેપો આ જ આવવા જોઈએ. અગર તમે સ્ટેપો આ લઈ જાઓ છો દોસ્તો તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળશે જ. તો જોયું તમે, તો અહીંયા dy બાય ડી થીટા તમને દેખાય છે, પરિણામ 2 આ કંઈક a cos થીટા છે. dx બાય ડી થીટા બી દેખાય છે, પરિણામ 1 આ કંઈક માઇનસ a સાઇન થીટા છે. તો અહીંથી એ કટઆઉટ થઈ ગયા એટલે કે માઇનસ કોટ થીટા થયું શું? dy બાય dx. તો દોસ્તો બંને રીતના એક સ્માર્ટ વર્કથી અને એક બોર્ડ વર્કથી જવાબ તો સમાન જ આવે છે, બંનેમાં માર્ક્સ સમાન જ મળશે. ઇવન એનસીઆરટી વાળાએ તો આ જ રીત આપી છે, એટલે તમને જે બહેતર લાગે દરેક દાખલામાં આવું કંઈક બની શકશે. તો અગર તમને પ્રચલો યાદ છે તો ડાયરેક્ટલી ઇક્વેશનથી તમે વિકલન કરી દેશો. અગર તમને પ્રચલો યાદ નથી તો આ રીતના વિકલન કરશો. પ્રચલો યાદ રાખવાથી ફાયદો શું થશે? જો પ્રચલો વગર વિકલન કરો છો તો એક સ્ટ્રક્ચર ફિક્સ થઈ જાય છે, બહુ આસાન દાખલો લાગે છે. જ્યારે પ્રચલોમાં સમીકરણ બનાવવું યા તો આઈડેન્ટિફાઈ કરવું કદાચ ટફ બની શકે, પરંતુ અગર પ્રચલો યાદ છે તો આ જ દાખલો જ્યારે એમસીક્યુમાં, ગુજકેટમાં કે બોર્ડમાં આવ્યો અથવા તો કોમ્પિટિશનમાં આવ્યો તો ઓપ્શન કેવા હશે દોસ્તો? તો આ જ દાખલાના ઓપ્શન હશે માઇનસ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ અપન વાય, માઇનસ વાય અપન એક્સ, x અપન y અને y અપન x. આવા 4 ઓપ્શન હશે. તો દોસ્તો તમે જોયું હોય તો જો પ્રચલો યાદ છે તો તમને શું મળે છે? તો માઇનસ એક્સ અપન y. તો એ ત્યાં કામ લાગશે કોમ્પિટિશનમાં, બરાબર. બાકી બોર્ડમાં તો બેઠી રીત છે. હું એવી આશા 100% રાખું છું કે તમને ઉદાહરણ 34 આવડી ગયું છે. હવે એની પછી જે તમારી એનસીઆરટીમાં ઉદાહરણ 35 આપેલું છે તે જરાક જોઈએ. ઉદાહરણ 35માં શું કે છે આપણે જરાક જોઈએ છીએ. તો તમને આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ 80 સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ ટુ 280. દોસ્તો અગર તમારું 11મું ધોરણ સારું ગયું હોય તો તમને ખબર હશે કે x ઇઝ ઇક્વલ ટુ 80 સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ ટુ 280 કોનું સમીકરણ છે? તો y સ્ક્વેર બરાબર 4ax ના પ્રચલો x ઇઝ ઇક્વલ ટુ 80 સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ ટુ 280 થતા હોય છે. તો તમે ડાયરેક્ટલી y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax બી લખી શકો છો. પણ બાય ચાન્સ તમને એવું નથી ખબર તો તમે શું લખશો? અહીં કરીને ડાયરેક્ટલી તમે જવાબ, માનો કે બોર્ડમાં તમારે જવાબ લખવાનો છે તો તમે શું કરો છો? ડાયરેક્ટલી અહીંયા લખો છો. શું લખો છો? તો x ઇઝ ઇક્વલ ટુ 80 સ્ક્વેર નું t સાપેક્ષે વિકલન કરતા, t સાપેક્ષે વિકલન કરતા. તો જેવું દોસ્તો તમે આનું t ની સાપેક્ષે વિકલન કરો છો તો તમને શું મળે છે? dx બાય dt. તો આ a તો અચળ છે, t સ્ક્વેર નું શું થઈ ગયું? 2t. અને આ તમારું પરિણામ નંબર 1. એ જ રીતના y ઇઝ ઇક્વલ ટુ 280 આપેલું છે. તમે અહીંયા શું લખશો? t સાપેક્ષે વિકલન કરતા. તો જેવું દોસ્તો તમે આનું t ની સાપેક્ષે વિકલન કરશો તો તમને શું મળશે? dy બાય dt. જે શું થાય છે? તો તે 2a થાય છે. અને તમે પરિણામ નંબર 2 આપો છો. અને તમે એક વસ્તુ તો જાણો જ છો. કઈ વસ્તુ તમે જાણો છો? કે dy બાય dx જે છે તે શું થતું હોય છે? તો તે dy બાય dt ના છેદમાં dx બાય dt થતું હોય છે. તો દોસ્તો તમે જોયું તો અહીંયા dy બાય dt, તો dy બાય dt પરિણામ 2 શું કે છે? 2a થાય છે. અને dx બાય dt તો પરિણામ 1 dx બાય dt શું કે છે? 2at થાય છે. તો અહીંથી 2a કેન્સલ આઉટ થઈ ગયા દોસ્તો. તો તમને dy બાય dx મળી ગયા. કેટલા મળી ગયા? 1/t. અને દોસ્તો આની પછીનું જે ચેપ્ટર છે વિકલિતના ઉપયોગો, એની અંદર dy બાય dx ને જનરલી સ્પર્શકનો ઢાળ કહેવામાં આવે છે. અને JEE-માં શાંકુઓમાં સ્પર્શક ખૂબ જ અગત્યનો ટોપિક બની રહેતો હોય છે. તો દોસ્તો તમે પરવલયના સ્પર્શકનો ઢાળ 1/t થાય એવું ડાયરેક્ટલી આ દાખલાના જવાબથી યાદ રાખી શકો છો. કારણ કે અહીંયા તમને dy બાય dx શું મળ્યો? 1/t. તો દોસ્તો પરવલયના સ્પર્શકનો ઢાળ શું થતો હોય છે? 1/t. તો તમે આવું બી કંઈક યાદ રાખી શકો છો JEE માટે. ઇવન ગુજકેટમાં સ્પર્શકનું સમીકરણ પૂછાતું નથી, પણ ક્યાંક ને ક્યાંક જો તમે આવું યાદ રાખ્યું હશે તો તમને 100% કામ લાગશે. તો દોસ્તો આ તમારું ઉદાહરણ 35 હતું. હવે ઉદાહરણ 36 જોઈએ છીએ. એ બી તમને આવડશે જ, એ પૂર્ણ ભરોસો છે. પહેલા 2 ઉદાહરણો સારા જ ગયા છે. જોઈએ છીએ ઉદાહરણ 36. તો ઉદાહરણ 36માં જો તમને આપ્યું છે x ઇઝ ઇક્વલ ટુ a અને થીટા પ્લસ સાઇન થીટા, અને એ જ રીતના y ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે a 1 માઇનસ કોસ થીટા. દોસ્તો તમે જાણો છો x અને y આ દાખલામાં કોના પર આધાર રાખે છે? થીટા પર આધાર રાખે છે. તો x અને y નું શું કરશો તમે? તો થીટાની સાપેક્ષે વિકલન કરશો. તો અહીંયા તમે લખશો
થીટાની સાપેક્ષે વિકલન કરતા, તો જેવું દોસ્તો તમે આનું થીટાની સાપેક્ષે વિકલન કરશો તો તમને શું મળશે? dx બાય ડી થીટા. તો એ એમને એમ થીટાનું કેટલું થઈ ગયું? 1 પ્લસ સાઇન થીટાનું શું થઈ ગયું? કોસ થીટા. અને આને તમે પરિણામ 1 આપી દો. એ જ રીતના અહીંયા તમે dy બાય ડી થીટા મેળવો છો તો એ એમને એમ 1 નું શું થઈ ગયું? 0 અને માઇનસ કોસ થીટાનું શું થઈ ગયું? સાઇન થીટા. આને તમે પરિણામ નંબર 2 આપી દો. હવે આપણે જાણીએ છીએ કે dy બાય dx શું થતું હોય છે? તો તે dy બાય ડી થીટા ના છેદમાં dx બાય ડી થીટા. હવે dy બાય ડી થીટા જુઓ તો તમને શું આપેલું છે? a સાઇન થીટા. dx બાય ડી થીટા જુઓ છો તો શું આપેલું છે? a 1 પ્લસ કોસ થીટા. થોડું ઘણું ત્રિકોણમિતિ તમારું સારું હોય તો આ એમ સાઇન થીટાને શું કહેવાય? 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. એ જ રીતના આ એમ 1 પ્લસ કોસને આપણા ગામમાં શું કહેવાય? 2 કોસ સ્ક્વેર અડધું. તો આ એ 2 2 અને કોસ ઉડી ગયા દોસ્તો. તો સાઇન અપન કોસ, તો જવાબ શું આવ્યો દોસ્તો? tan થીટા બાય 2. કોના બરાબર? તો dy બાય dx બરાબર. તો કદાચ તમારી એનસીઆરટીમાં આ જ જવાબ હશે કે dy બાય dx જે છે તે શું મળે છે? tan થીટા બાય 2. નાનું ત્રિકોણમિતિ બેઝિક અગર આપણને આવડે છે તો વિકલન અને સંકલન, આની પછીનું ચેપ્ટર, મતલબ પછીનું ચેપ્ટર બંને બહુ આસાનીથી આવડી જાય છે. અને આ જ એવા બે ચેપ્ટર છે કે જેને લીધે તમારા જુનિયર્સ કે જ્યારે 10માંથી 11માં આવે છે ત્યારે મેથ્સ લેવાથી ગભરાય છે. જનરલી તમે જોઈ જ રહ્યા છો, અઘરું ચેપ્ટર જરાય નથી. આ તમારું એનસીઆરટીનું ઉદાહરણ 36 હતું. હવે તમારી એનસીઆરટીનું 37મા નંબરનું ઉદાહરણ આપણે જરાક જોઈએ શું કહે છે. 37મા નંબરનું ઉદાહરણ, તો 37મા નંબરમાં તમને આપ્યું છે x⁻²/3. જો અહીંયા તમને વક્રનું સમીકરણ જ આપી દીધું છે, પ્લસ y⁻²/3 ઇઝ ઇક્વલ ટુ a⁻²/3. તમને ખબર છે તમે શું લખશો? x પ્રત્યે વિકલન કરતા. તો દોસ્તો જેવું તમે આનું x પ્રત્યે વિકલન કરશો તો આ ઘાત આગળ આવી ગઈ અને ઘાતમાંથી 1 ઘટ્યું. એ જ રીતના અહીંયા ઘાત આગળ આવી ગઈ અને ઘાતમાંથી 1 ઘટ્યું. અને y નું શું થઈ ગયું? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, એ તો અચળ છે તો એનું શું થઈ ગયું? 0. તો દોસ્તો 2/3 કોમન લઈને કેન્સલ આઉટ થઈ ગયા. તો x ની -1/3 પ્લસ y ની -1/3 dy બાય dx તમને કેટલા મળ્યા? 0. તો દોસ્તો અહીંથી તમે dy બાય dx ને કરતા બનાવી શકો છો. આ પાર્ટી આમ ગઈ તો માઇનસ અને આ અંશમાં x ની -1/3 ને આ છેદમાં જશે તો y ની -1/3. તો દોસ્તો જરૂર આને જ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને માઇનસ ઘાતોને વ્યસ્ત કરી દઉં તો પ્લસ ઘાત થઈ જશે. તો y અપન x ની 1/3 ડાયરેક્ટલી આપણે આવું બી લખી શકીએ છીએ. તો દોસ્તો આ તમામ દાખલા જેને આપણે પ્રચલ વિધેયનું વિકલન કહીએ છીએ, તમારી એનસીઆરટીમાં શીખવાડવા માટે આટલા જ ઉદાહરણો આપ્યા છે. અને જનરલી દોસ્તો આટલા ઉદાહરણોમાં આ વસ્તુ આવડી બી જાય છે. કદાચ તમને બી આવડી ગઈ હશે. જો નથી આવડી તો આપણે સ્વાધ્યાય 5.6 ગણીએ છીએ. જોઈએ સ્વાધ્યાય 5.6 ભી આપણને આમ તો આવડી જ ગઈ હશે પણ તેમ છતાં પ્રેક્ટિસ થઈ જશે. અહીંયા આ ઉદાહરણો પૂરા થઈ ગયા છે તો એને જસ્ટ આપણે ઇરેઝ કરી દઈએ છીએ. તો દોસ્તો 5.6માં જે પહેલો દાખલો છે એમાં તમને x ઇઝ ઇક્વલ ટુ 2at² અને y ઇઝ ઇક્વલ ટુ at⁴ કંઈક આવી વાતચીત આપેલી છે. તમે જો પૂરા ધ્યાનથી જોવો છો તો તમને ખબર પડે છે કે x t પર આધાર રાખે છે અને y ભી t પર આધાર રાખે છે. અને જ્યારે x અને y બંને t પર આધાર રાખે છે અને dy બાય dx પૂછે છે તો તમે શું કરશો? તો x અને y બંનેનું t ની સાપેક્ષે વિકલન કરી દેશો. તો અહીંયા પહેલું સ્ટેપ તમે શું લખશો? t ની સાપેક્ષે વિકલન કરતા. તો જેવું દોસ્તો તમે આનું t ની સાપેક્ષે વિકલન કરશો તો તમને શું મળશે? dx બાય dt જે કેટલા થશે? તો t² માં 2 આગળ આવી ગયું તો 4at. પરફેક્ટ. અને dy બાય dt બી તમને મળી જશે. શું મળી જશે? તો 4at³ કારણ કે t4 નું શું થાય? 4t³. અને તમે જાણો છો કે dy બાય dx શું થતું હોય છે? તો આ દાખલામાં dy બાય dt ના છેદમાં dx બાય dt. તો તમે જોવો છો dy બાય dt શું છે? 4at³ અને dx બાય dt શું છે? 4at. તો 4 4 અને t કેન્સલ આઉટ થઈ ગયા. તો દોસ્તો જવાબ શું વધ્યો?
ટી સ્ક્વેર। તો દોસ્તો આસાન દાખલો અગર કોઈ હોય તો તે આ હતો, જેમાં ડીવાય બાય ડીએક્સ બરાબર ટી સ્ક્વેર જવાબ આવ્યો। તો આ તમારો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન હતો। આ જ સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન આપણે ગણવા જઈ રહ્યા છીએ। તો બીજા પ્રશ્નમાં તમને આપેલું છે કે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b cos થીટા। શું વાત છે? આની અંદર તમને x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b cos થીટા જ આપેલું છે। એક વખત જરાક રકમ ટેલી કરી લો કે ખરેખર આ જ વસ્તુ આપેલી છે, કારણ કે બાકી તો આ x અપન y બરાબર a બાય b મળી જાત। આ તમારો સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે। બીજા પ્રશ્ન a cos થીટા અને b cos થીટા। ઓકે, રકમમાં તમને આવું જ બતાવે છે કે x બરાબર a cos થીટા છે અને y બરાબર b cos થીટા છે। તો દોસ્તો બહુ જ ઈઝી વસ્તુ છે। તમે બંને થીટા પર આધારિત છે તો x થીટા પ્રત્યે વિકલન કરતા, તો જેવું દોસ્તો તમે આનું થીટાની સાપેક્ષે વિકલન કરશો તમને શું મળશે? dx બાય d થીટા। તો આ a એમને એમ cos થીટાનું શું થઈ ગયું? માઇનસ સાઇન થીટા, જેને તમે પરિણામ 1 આપી દો છો। એ જ રીતના dy બાય d થીટા શું થઈ ગયું? તો b એમને એમ cos થીટાનું માઇનસ સાઇન થીટા, તો આને તમે પરિણામ 2 આપી દો છો। પરિણામ 1 અને 2 પરથી તમને શું પૂછ્યું છે? dy બાય dx। તમે જાણો છો dy બાય dx શું થશે? તો dy બાય d થીટા ના છેદમાં dx બાય d થીટા। હવે dy બાય d થીટા તો શું હતું? માઇનસ b સાઇન થીટા, અને dx બાય d થીટા શું હતું? માઇનસ a સાઇન થીટા। તો માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા દોસ્તો। તો આ પ્રશ્નનો જવાબ dy બાય dx તમને કેટલો મળી ગયો? b બાય a। તો આ દાખલો બી ખૂબ જ આસાન દાખલો હતો। જનરલી બીજી રીત બી શક્ય હતી કે તમે x અપન y મેળવી લો તો એ ડાયરેક્ટલી a બાય b થઈ જાય અને ત્યાં ભાગાકારનો કાર્યનિયમ કરીને વિકલન કરશો તો બી ત્યાંથી જવાબ b બાય a આવી જશે। તો વન ઓફ ધ ઇઝીએસ્ટ સમ આ, અને આ સ્વાધ્યાય બી મને ખૂબ જ આસાન લાગી રહ્યું છે। આમાં જ ત્રીજો જે દાખલો છે તે અહીંયા આપણે ગણવા જઈ રહ્યા છીએ। તો ત્રીજા દાખલામાં તમે જુઓ છો તો તમને આપ્યું છે x ઇઝ ઇક્વલ ટુ સાઇન ટી અને y ઇઝ ઇક્વલ ટુ cos 2t। y ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે દોસ્તો? cos 2t। હવે તમે જો ધ્યાનથી નોંધ કરો છો તો x અને y બંને t પર આધારિત પ્રચલ છે। તો તમે કોની સાપેક્ષે વિકલન કરશો? t ની સાપેક્ષે ને। તો તમે શું લખશો અહીંયા? t ની સાપેક્ષે વિકલન કરતા। તો દોસ્તો જેવું તમે આનું t ની સાપેક્ષે વિકલન કરશો તો તમને શું મળશે? dx બાય dt। તો sin t નું વિકલન શું થઈ ગયું? cos t, જેને તમે પરિણામ 1 આપી દીધું। તે જ રીતના dy બાય dt, તો cos નું શું થઈ ગયું? માઇનસ sin 2t, અને 2t નું શું થઈ ગયું? 2, એટલે કે માઇનસ 2 sin 2t। આ તમારું પરિણામ નંબર 2 થઈ ગયું। તમને શું પ્રશ્ન પૂછ્યો છે? તમને પૂછ્યો છે dy બાય dx। તમે જાણો છો dy બાય dx શું થતું હોય છે? તો તે dy બાય dt ના છેદમાં dx બાય dt। પરિણામ 1 અને 2 તમારી પાસે છે, જેમાંથી તમે એક કિંમત અહીંયા લખશો તો dy બાય dt માઇનસ 2 અને sin 2t ને હું 2 sin t ઇન્ટુ cos t લખું તો કોઈને કંઈ વાંધો નથી ને, કારણ કે sin ડબલ એટલે 2 sin સિંગલ cos સિંગલ અપોન dx બાય dt તમને દેખાય છે શું દેખાય છે? cos t। તો અહીંથી cos t કેન્સલ આઉટ થઈ ગયા। તો દોસ્તો કંઈક જવાબ છે -4 sin t। તો આ તમારું dy બાય dx થઈ ગયું, જેનો જવાબ શું મળ્યો? -4 sin t। તો દોસ્તો આ બી એક આસાન દાખલો જ હતો આ સ્વાધ્યાયનો, અને આ સ્વાધ્યાયના પહેલા 3 દાખલા જે આપણે ગણ્યા છે તે ખૂબ જ આસાન છે। જનરલી આવા દાખલા તમને ગુજકેટમાં અથવા તો 1 માર્ક્સના MCQમાં પૂછાવાની શક્યતા વધી જાય છે દોસ્તો, અને તમને આવડી જ રહ્યું હશે એ હું માનું છું। એની પછી જે આ સ્વાધ્યાયનો ચોથો દાખલો છે તે જોવા જઈ રહ્યા છે અહીંયા। તો ચોથા દાખલામાં તમને આપી દીધું છે, શું આપી દીધું છે? તો x ઇઝ ઇક્વલ ટુ 4t અને y ઇઝ ઇક્વલ ટુ 4/t। તમે જો ધ્યાનથી અવલોકન કરો છો આમ તો દેખાઈ જ જાય છે કે x અને y બંને t પર આધારિત પ્રચલો છે। તો મતલબ કે પહેલું સ્ટેપ t ની સાપેક્ષે વિકલન કરવાનું। હા, પહેલા સ્ટેપમાં શું લખશો તમે? t ની સાપેક્ષે વિકલન કરતા, t ની સાપેક્ષે વિકલન કરતા। તો જેવું દોસ્તો તમે આનું t ની સાપેક્ષે વિકલન કરો છો તો તમને શું મળે છે? dx બાય dt।
તો એનો જવાબ કેટલો 4 એને પરિણામ 1 આપી દો અને એ જ રીતના dy/dt તો જો 4 અચળ છે અને 1/t નું -1/t² એને પરિણામ 2 આપી દો. પરિણામ 1 અને 2 પરથી તમે જાણો જ છો, તમને પૂછ્યું છે dy/dx, dy/dx શું થશે તો dy/dt ના છેદમાં dx/dt. તો dy/dt કેટલા છે ભાઈ તો -4/t² અને dx/dt કેટલા છે 4, તો અહીંથી 4 4 કેન્સલ આઉટ થઈ ગયા, તો જવાબ કેટલો મળ્યો -1/t². તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આ 1 માર્ક્સ ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, યા તો ગુજકેટ કે MCQ માં ચાન્સીસ છે પૂછાવાના. આસાન દાખલો હતો આ બી. એની પછી આજનો છેલ્લો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમને x = આપી દીધું છે. શું આપી દીધું છે? cos θ માઇનસ cos 2θ. સાથે સાથે y = બી આપી દીધું છે. શું આપી દીધું છે? sin θ માઇનસ sin 2θ. બરાબર છે દોસ્તો. હવે જો તમે ધ્યાનથી અવલોકન કરો છો, દેખાઈ જ આવે છે કે x અને y બંને કોના પર આધાર રાખે છે? થીટા પર આધાર રાખે છે. તો જો તમારે dy/dx મેળવવું હોય તો શું કરવું પડશે? તો x અને y નું થીટાની સાપેક્ષે વિકલન કરવું પડશે. તો દોસ્તો પહેલું સ્ટેપ શું લખશો? x અને y નું થીટાની સાપેક્ષે વિકલન કરતા. તો જેવું દોસ્તો તમે અહીંયા વિકલન કરશો તો તમને dx/dθ મળશે. dx/dθ શું થશે? તો cos θ નું વિકલન માઇનસ sin θ અને માઇનસ cos 2θ નું વિકલન પ્લસ sin 2θ × 2 અને જે તમારું પરિણામ 1 થઈ ગયું. તે જ રીતના તમને y નું જ્યારે થીટાની સાપેક્ષે વિકલન કરશો તો તમને શું મળશે? dy/dθ. dy/dθ શું થશે? તો sin θ નું વિકલન cos θ માઇનસ sin 2θ નું વિકલન cos 2θ × 2 અને જે તમારું પરિણામ 2 થશે. પરિણામ 1 અને 2 પરથી તમને શું પૂછ્યું છે? તો તમને પૂછ્યું છે dy/dx. તમે જાણો છો શું થશે? dy/dθ ના છેદમાં dx/dθ. કિંમતો છે તમારી પાસે, જસ્ટ ખાલી સબસ્ટિટ્યુટ કરો છો તો dy/dθ તમને શું મળ્યું? cos θ માઇનસ 2 cos 2θ ના છેદમાં dx/dθ શું મળ્યું તમને? તો પહેલા ધન લખી દઉં તો 2 sin 2θ માઇનસ sin θ કોના બરાબર? તો dy/dx બરાબર. અને તમે આને બોક્સ બનાવી દો છો. તો જનરલી દોસ્તો આજે આપણે જે કંઈ શીખ્યા એ મુખ્યત્વે ગુજકેટ અથવા MCQ માટે અગત્યની વસ્તુ હતી. નોર્મલ શું જોવાનું હતું તમારે કે આ જે પ્રચલો છે એ કોના બેઝ પર છે? x અને y કોના પર આધારિત છે? માનો કે x અને y m પર આધારિત હોય અને તમને dy/dx પૂછે તો x અને y નું m ની સાપેક્ષે વિકલન કરવાનું. પછી dy/dx બરાબર dy/dm ના છેદમાં dx/dm લખવાનું અને કિંમતો મૂકશો તો જવાબ આવી જશે. તો દોસ્તો તમે આજનું સેશન એન્જોય કર્યું હશે, તમને મજા આવી હશે અને તમે નવું કંઈ શીખ્યા હશો. એ સાથે આજનું સેશન ફિનિશ કરું છું. મળશું આવતા સેશનમાં આ જ સ્વાધ્યાય 5.6 ના બાકીના દાખલા સાથે. આભાર.